કે આ દુનિયામાં એકબીજા સાથે ઝઘડીને બધા દુઃખિત થાય છે, યુદ્ધ કરીને દુઃખી થાય છે. યુદ્ધ કરવું તો કોની સાથે હવે ઇમ્પોર્ટન્ટ છે. આપણી જ ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જગત, માયા, સંસાર, મારું તારું, આ બધા સાથે આપણે લડવાનું છે. આ તો બહુ સત્ય સનાતન વાત છે ને, હા, કે માણસને પોતાનો બાહ્ય દુશ્મન નથી હરાવતો, આંતરિક દુશ્મન જ હરાવે છે. એ આંતરિક દુશ્મન આ છે: ઇન્દ્રિયો, અંતઃકરણ, કામ, ક્રોધ, લોભ, મોહ, Right. મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા. એની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. એની ઉપર આપણો કાબુ, એટલું આપણે જગત જીત્યા. રાઈટ. જીતમ જગત કેન મનોહિયેન, એ આપણા શાસ્ત્રોની વાત છે કે તમે તમારું મન જીત્યા એટલે જગત જીત્યા. કારણ કે મન જીત્યા એટલે તમે વ્યવહારમાં ગુસ્સાની પરિસ્થિતિમાં ન આવી જાઓ, શાંતિથી સામેવાળી વ્યક્તિને સમજી એની સાથે વર્તી શકો. એટલે કે અનેક પ્રકારના આપણને લાભ એ જ્યારે આપણે ઇન્દ્રિયો, અંતઃકરણ, મનને જીતીએ છીએ ત્યારે થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી બોલ્યા છે કે યુદ્ધ આપણે આપણા જે આંતરિક દુશ્મનો છે